તારીખ 18/9/2024 બુધવાર આજે શ્રાદ્ધનો દિવસ, પૂનમનું અને એકમનું શ્રાદ્ધની શરૂઆત. તો પાંજરાપોળના 830 જેટલા અબોલ પશુઓનો અવાજ હોય છે કે અમને બચાવનાર પાંજરાપોળને મદદ કરી પુણ્યનું ભાથું મેળવો. તે અવાજ આપણે સાંભળી શકીએ છીએ પણ સમજી શકતા નથી, પણ એ અવાજ પરમાત્માને કહે છે. પરમાત્માને અવાજ કહે છે અને પરમાત્મા દાતા પરિવારને સંકેત આપે છે કે આ પાંજરાપોળને મદદની જરૂરિયાત છે અને ત્યાં મદદ કરો. એ સંકેત આજે પહોંચી અને અમારે સ્વર્ગસ્થ નારાયણભાઈ ફૂલજીભાઈ તથા સ્વર્ગસ્થ અમીષાબેન નારાયણભાઈ ના પરિવારમાં એ અવાજ પહોંચ્યો છે અને એમના તરફથી હસ્તે ગૌરીબેન તરફથી આજે લાપસીના આંધણ મૂક્યા છે અને એ લાપસી 800 પશુઓને આપવામાં આવશે. લગભગ 600 કિલો આ લાપસી દેખાય છે, તો 600 કિલો જેટલો ઘઉંનો લોટ દળાવવામાં આવ્યો છે. તેલ છે, ઘી છે અને ગોળ છે. 8 ડબ્બા ગોળ છે, 4.5 થી 5 ડબ્બા જેવું તેલ છે અને 1 કિલો ઘી છે. તો એ બધો જ અંદાજિત ખર્ચ જે થશે એ હમણાં યાદી આવી જશે. તો પુનઃ હું એ દાતા પરિવારને વંદન કરું છું અને અમીષાબેન અને નારાયણભાઈના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે અને જે જીવ જ્યાં હોય એને કંઈક સેવાનો અધિકાર આપે. એ જ આજના મંગલ દિવસે હું અભ્યર્થના કરું છું. પુનઃ કાંતાબેન ગોહિલ તરફથી પણ શ્રાદ્ધ નિમિત્તે દસમનું શ્રાદ્ધ અને અમાસવસ્ય શ્રાદ્ધના 20,000 રૂપિયા અત્રે આવેલ છે અને આ પરિવાર તરફથી પણ ઘાસચારા માટે પણ 20,000 રૂપિયા અલગ આવેલ છે. તો બંને પરિવારને હું નતમસ્તકે વંદન કરું છું. સાંજે આજે લાપસી ખવડાવવા માટે આપણા સાંસદ ભરતભાઈ સુતરિયા પણ અત્રે આવવાના છે. અસ્તુ. પુનઃ ગૌ માતાના આશીષ સાથે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરું છું.